સહિત રાજ્યમાં હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે બેહાલ થયેલા રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉદ્યોગો બંધ રાખી અને હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આ હડતાલના સમર્થનમાં સુરતના વિવિધ હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર ઠેર હડતાલના બેનર લગાવવામાં આવ્યા હતા। ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા બાબતે હડતાલનો ઢોલ ટીપાયો હતો। 30 માર્ચના રોજ કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલી યોજાશે। રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે। રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી હતી। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ તમામ રત્ન કલાકારોને રેલીમાં જોડાવા અપીલ કરાઈ છે। जी आपનું નામ? મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હડતાલની ચીમકી આપેલી છે શું? હડતાલની ચીમકી 10 તારીખે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને 20 દિવસની અંદર જો રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે, રત્ન કલાકારોના જે મૂળભૂત જે પડતર પ્રશ્નો છે એ બાબતે જવાબ દેવામાં નહીં આવે તો 30 તારીખના રોજ અમે હડતાલ ઉપર ઉતરીશું। ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર અમે એક્શન પ્લાન બનાવીશું। સરકારની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતનો જાહેરાત કરવામાં આવી નથી। સરકારે તો કમિટી બનાવી, પરંતુ માલિકોની કમિટી કેમ હજી નથી બનતી? ભાવ વધારાની જે ઉચ્ચ સ્તરીય કમિટીની માંગ તમામ સંગઠનોએ કરી હતી એ હજી કેમ બનતી નથી, સૌથી મોટો પ્રશ્ન છે। એટલા માટે આવનારી 30/3/2025ના રોજ હડતાલ રહેશે અને સવારે 9 વાગે કતારગામ દરવાજાથી મહારેલીનું, રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે હશે। આ રેલીની પરમિશન અમે પોલીસ તંત્ર પાસે માંગી છે, જોઈએ છીએ પોલીસ તંત્ર અમને આપે છે।